નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું અંગત ઝાડતી ગરમીની। 26મી માર્ચ સુધી 6 જિલ્લા સાવધાન રહેજો, કારણ કે તપી જશો। ગુજરાતમાં 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આગાહી કરાઈ છે। 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી। 25મી બાદ 2 દિવસ સુધી દીવમાં પણ હીટવેવની આગાહી છે। કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે। હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40 ડિગ્રી નોંધાયું છે। अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र और कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया। चौथे एंड 5वें दिन जो है हीट वेव के लिए अभी जो है हीट वेव में जो है हमने सौराष्ट्र कच्छ में जो है येलो अलर्ट जारी किया है अगले 5 दिनों के लिए, जिसमें से जो हमने डिस्ट्रिक्ट्स बताया जैसे कि कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, इन हिस्सों में जो है हीट वेव की प्रोबेबिलिटी ज़्यादा है आने वाले 4 से 5 दिनों के अंदर। तो आखिर क्या क्या फूंकाशे गरम पवनो, क्या दझाड़शे आपने, तो आपने जणावी दઈએ। અમે આપના માધ્યમથી જ આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો કચ્છ, ભુજ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે, એટલે કે બપોરના સમયે તમારે ઘરની બહાર ન નીકળવું, નહીતર દાઝી જશો। ડિહાઇડ્રેશનનો તમે શિકાર બની શકો છો, ચક્કર આવી શકે છે। માટે હીટ વેવની જે આગાહી છે તેને ગંભીરતાથી લેવાની તમારે જરૂર છે। અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, કેટલા દિવસ માટે આ હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને કયા કયા જિલ્લાઓએ સાચવવું પડશે? સંધ્યા, અત્યારે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો છે તે ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ કે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી આપવામાં આવી છે। સાથે કચ્છમાં પણ હીટ વેવની આગાહી આપવામાં આવી છે। 37 ડિગ્રી ઉપર તાપમાન છે તે પહોંચી રહ્યું છે અને તેના કારણે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે ધીમે ધીમે હવે ટેમ્પરેચર વધી રહ્યું છે। સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે હવામાન વિભાગે સૂચના પણ આપી છે કે જો હીટ વેવ હોય છે ત્યારે 1 થી 4 કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। પાણી પીવાનું સૌથી વધારે રાખવું જોઈએ, જેના કારણે ડિહાઇડ્રેશન ન થાય। એટલે કે ધીમે ધીમે હવે સમગ્ર ગુજરાતમાં તાપમાન વધતું જોવા મળશે। સંધ્યા, આ વર્ષનો જે ઉનાળો છે તેની શરૂઆત ગુજરાતથી થઈ હોય તેવું લાગે છે, કારણ કે જે પહેલી હીટ વેવની આગાહી આખા ભારત દેશમાં સૌપ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે। જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સૌરાષ્ટ્રવાસીઓ સાચવજો। તો 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં ગરમ પવનો ફૂંકાશે અને આવા સમયે ભેજની સાથે આ ગરમ પવનો હશે, જેના કારણે નુકસાન પણ પહોંચી શકે છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। વાત કરીશું લોકસભાની સૌથી ચર્ચાસ્પદ બેઠક બનાસકાંઠાની। લોકસભાની ચૂંટણીમાં ઘૂંઘટ પર રાજનીતિ શરૂ થઈ છે। ભાજપના રેખાબેનના કોંગ્રેસના જ્ઞાનીબેન પર પ્રહાર છે કે હું એક દિવસ માટે માથે નથી ઓઢતી। રેખાબેનનું કહેવું છે હું રોજ માથે ઓઢું છું। રેખાબેને જાણે કે ટોણો માર્યો હોય જ્ઞાનીબેનને તેમ લાગે છે। જ્ઞાનીબેને પિયર પોતરવાડામાં ઘૂંઘટ કાઢીને મત માંગ્યા હતા અને રેખાબેને ચૂંટણી પ્રચારમાં કહ્યું છે કે લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો? બસ આ સવાલના માધ્યમથી જ્ઞાનીબેન પર રેખાબેને આકરા પ્રહાર કર્યા છે। મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી।
તો ગુજરાતના રાજકારણના સૌથી આ મોટા સમાચાર છે. આણંદ બેઠક પર નવા જૂનીના એંધાણ છે. આણંદમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આણંદ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ભાજપ મોવડી મંડળના નિર્ણય પર સૌની નજર છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. મિતેશભાઈ પટેલ જે કેન્ડિડેટ છે ત્યાંના તે આપણી સાથે જોડાઈ ગયા છે. મિતેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. આ કેન્ડિડેટ બદલાય તે પ્રકારની વાતો છે, કારણ કે દિલ્હીથી આપને તેડું આવ્યું હતું. કેટલી સચ્ચાઈ આ વાતમાં? તો મિતેશભાઈનો ફોન કટ થઈ ગયો છે. ગઈકાલે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી, જ્યારે મિતેશભાઈ પટેલને આણંદથી જે બીજેપીના કેન્ડિડેટ છે, એટલે કે ઉમેદવાર છે લોકસભા સીટ આણંદથી, તો તેમને જ્યારે ફોન કરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફોન કટ કરી દીધો હતો. આ અંગે તેઓ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. પણ કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે? શું કંઈક એવી ગંભીર બાબત છે જે બાબતે મિતેશભાઈ બોલતા અચકાઈ રહ્યા છે, અથવા તો તે બોલી શકે એ પ્રકારની કોઈ વાત નથી? કારણ કે ભાજપના તેઓ ઉમેદવાર છે આણંદ બેઠકથી, મિતેશભાઈ પટેલ. ગઈ વખતે પણ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને 2 લાખ જેટલા મતથી જીત્યા પણ હતા મિતેશભાઈ. આપણી સાથે જોડાઈ ગયા છે. મિતેશભાઈ, કેન્ડિડેટ બદલવાની જે વાતો છે, કેટલી સચ્ચાઈ આ વાતમાં? કેન્ડિડેટ બદલવાની જે વાતો હતી એ અફવા જ હતી. કઈ એમાં સત્ય છે નહીં, કશું જ છે નહીં. તો ગઈકાલે આપ દિલ્હીમાં હતા કે હજી પણ દિલ્હીમાં છો? હું અત્યારે વાસદ મારી ઓફિસમાં બેઠો છું. ઓકે, ગઈકાલે દિલ્હી હતા કે દિલ્હીથી તેડું આવ્યું હતું એવા મારા મેં તમને કુટુંબનું એક હતું એમાં હતો. મેં આપણે જયારે ફોન આવ્યો ત્યારે પણ આપને કહ્યું હતું. જી, પણ ચર્ચા તો વર્તુળોમાં ચર્ચા એવી ચાલી રહી છે કે હાઈકમાન્ડ તરફથી તમને તેડું હતું, એટલે કંઈક ઠપકો આપવા માટે આ તેડું હતું એ પ્રકારની વાતો હતી. કઈ પણ હાઈકમાન્ડ માંથી ફોન નથી આવ્યો કે કઈ પણ કશું. જી, તો કોણ મિતેશભાઈ, તો પછી આવા સમય કોણ ઉડાડી રહ્યું છે આવી વાતો? જો અત્યારે રાજકારણમાં આ બધું ચાલતું આવેલું છે, એનું જે કઈ છે અત્યારે તો તમને એનો જવાબ પણ ભવિષ્યમાં મળી જશે. નહીં, જવાબ ભવિષ્યમાં મળશે એટલે કઈ રીતે મળશે? આને કયા એંગલથી જોવું જોઈએ મિતેશભાઈ? એને તમને એને જે થયું છે એને જેને જે કર્યું છે એનો જવાબ તમને મીડિયામાંથી કે ક્યાંક ને ક્યાંકથી તમને મળી જશે. એટલે શું કર્યું છે? કારણ કે અમે તો એ જ પૂછવા ઈચ્છી રહ્યા છે ને તમને કે એવી શું બાબત કઈ થઈ છે? કારણ કે અચાનક તમે દિલ્હી પહોંચ્યા હતા, ચર્ચાઓ એવી ચાલી કે હાઈકમાન્ડ તરફથી તેડું આવ્યું છે, પછી એવી ચર્ચા આવી. બધા જ જવાબ આપી દીધા તમને, બધા જ જવાબ આપી દીધા. નહીં, પણ તમારી વાતમાં સવાલ પણ એ છે મિતેશભાઈ, કારણ કે આ લોકોએ પણ જાણવું છે, તમારા મતદારો પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે એવા કોણ લોકો છે જે આવી ખોટી વાતો ફેલાવી રહ્યા છે એવા સમય જ્યારે ચૂંટણી માથે છે. રાજકારણ છે ને, મેં કીધું ને તમને, કંઈક ને કંઈક આ રીતનું આયા કરતું હોય છે, એ રીતનું હોઈ શકે છે. પરંતુ હવે તો જયારે મેં કહ્યું તો ખરું તમને. નહીં, એટલે તમારા વિરોધીઓ છે, અંદરના લોકો છે, કોણ હોઈ શકે આ? હું અત્યારે કઈ એનો જવાબ આપી શકું? કેમ ન આપી શકું? મને ખ્યાલ ના હોય ત્યાં સુધી કેમ ન હું આપી શકું? મિતેશભાઈ, એવું તો ના, તમે રાજકારણમાં વર્ષોથી છો એટલે તમને ખબર છે કે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે, એવા કયા તત્વો છે જે આ પ્રકારની વાતો મેં એક જ વખત તમને કીધું કે આ અફવા હતી અને એનું કશું જ છે નહીં. બસ આ જવાબ, તમારો જે સવાલ હતો એનો જવાબ મેં આપી દીધો. ઓકે, એટલે પાર્ટી તરફથી તમને બોલાવવામાં નથી આવ્યા, એ ક્લિયર? નથી આવ્યા, એ બી જવાબ આપી દીધો. ઓકે, અને હવે આગળથી તમે ભલે આવી અફવાઓ ચાલતી રહે, પરંતુ તમે તમારું કામ કઈ રીતે ચાલશે? લોકો સાથે મારો પ્રચાર પ્રસાર ચાલુ જ છે અને ચાલતો રહેશે. જી, અને કેટલી લીડ થી જીતવાનું લક્ષ્ય? બીજેપી તો 5 લાખ કહે છે. જે રીતે નેતૃત્વએ કહ્યું છે એ રીતે અમે 5 લાખ મતોથી જીતીશું. ઓકે, અને પાર્ટીમાં કોઈ એવા મતભેદ કે કઈ જેવી કોઈ વાત નથી? નથી, કોઈ મતભેદ નથી. ઠીક છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મિતેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમણે વાતચીત કરી છે અને મિતેશભાઈનું કહેવું છે કે જે પણ વાતો ચાલી રહી છે એ અફવા છે, સમય આવે ખબર પડી જશે. હવે જ્યારે સમય આવે ખબર પડી જશે એ પ્રકારનો જ્યારે સવાલ કરીએ છીએ ત્યારે તેમના તરફથી જવાબ આવે છે કે એવું કંઈ નથી, કંઈક એવું છે જે છુપાવી રહ્યા છે, જે કહેવા માટે તેઓ તૈયાર નથી. સવાલ એ છે કે એવી કઈ બાબત હોઈ શકે છે? જો એવી કોઈ બાબત હોય અને જ્યારે એવી વાત તેઓ કરી રહ્યા હોય કે સમય આવે ખબર પડશે, ધેટ મીન્સ કે કંઈક એવી બાબત છે જે અંગે ખુલાસો કરવા તૈયાર નથી. પરંતુ ગઈકાલે તેઓ દિલ્હીમાં હતા એ વાત ચોક્કસ તેમણે કબૂલી છે, પરંતુ એની સાથે બીજી વાત કબૂલી નથી કે તેઓ પાર્ટીના કામથી દિલ્હીમાં હતા અથવા તો હાઈકમાન્ડે તેમને બોલાવ્યા હતા, એવી કોઈ જ વાત તેમણે કબૂલી નથી. તેમણે કહ્યું કે હું દિલ્હીમાં હતો, પારિવારિક કારણોસર હું દિલ્હી પહોંચ્યો હતો.
રાજકોટની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવારે કરી છે રામધૂન. પરસોત્તમ રૂપાલા જોવા મળ્યા રામધૂન કરતા ભૂપેન્દ્ર સ્થિત રોડ પર આવેલા બાલાજી મંદિરે રામધૂન કરી છે. શ્રી રામ જય જય રામની ધૂન બોલાવી હતી. તો પ્રચાર પ્રસાર પૂર્ણ કર્યા બાદ રામધૂનમાં લીધો ભાગ. સુંદરકાંડ પાઠમાં પરસોત્તમ રૂપાલાએ ભાગ લીધો હતો. તો જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ વલસાડ લોકસભા બેઠકનો ભાજપ કોંગ્રેસ વચ્ચેનો જંગ રસપ્રદ થતો જઈ રહ્યો છે. હાલ વલસાડમાં સ્થાનિકોની સામે બાહરીનો મુદ્દો પણ પૂરજોશમાં ઉડી રહ્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો આક્ષેપ છે કે ભાજપના ઉમેદવાર વાંસદાના વતની નથી. તો બીજી તરફ ભાજપ ઉમેદવાર ધવલ પટેલના નામે નનામી પત્રિકા પણ વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતથી સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વલસાડ ભાજપે પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે. એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈક ભૂલ થઈ છે. આમ તો એ કંઈ સુરત રાંધે રહી છે, પણ દન કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝરી ગામના વતની છે. પણ અમારા આનંદભાઈને અમારા ઉમેદવારને પૂછ્યું ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે, તો આનંદભાઈ નથી ખબર કે ત્યાં ગામના નથી ઓળખતા. વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું, તો પેલો ભાઈ બી ગુચવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને, એટલે આમાં કંઈ નથી. આ લોકો ગભરાટ થઈ ગયો છે. મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે. અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું. લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું. ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળેલી છે, કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી. એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે આ લોકોને ભરમાવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે. તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને ભાજપા અગ્રણીઓ વિકાસના મુદ્દે લોકો વચ્ચે જઈ મત માંગી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓ પણ સ્થાનિક પ્રશ્નોને લઈ લોકોનું સમર્થન માંગી રહ્યા છે. તેવામાં વલસાડ બેઠક જીતવા ભાજપે ખાસ રણનીતિ બનાવી છે અને જેની બેઠક ગઈકાલે નાણામંત્રી કનુભાઈ અને ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓના કારણે ભાજપ જંગી લીડથી જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં પ્રચાર શરૂ કર્યો છે અને જ્યાં તેઓ ઉમરગામના વિવિધ વિસ્તારોમાં જઈ લોકસંપર્ક કરી રહ્યા છે. બુથ વિજય અભિયાનની શરૂઆત કરવામાં આવી કે દરેકને આપણે નવી મતદાર યાદી લઈ લીધી છે. એ નવી મતદાર યાદીના હિસાબે દરેક બૂથ ઉપર કાર્યકરો જશે, લગભગ 20 કાર્યકરો જશે દરેક બૂથ ઉપર અને ત્યાંથી કોઈ બહાર ગયું હોય અથવા તો કોઈનો કાર્ડમાં નામ ન હોય એ બધાની ચકાસણી કરીને એમને મતદાન દિવસે તકલીફ નહીં પડે એ રીતનું આયોજન થઈ રહ્યું છે. અને આદિવાસી પટ્ટીમાં કે કોઈ પણ હોય, વચ્ચે અમારા નવસારીમાં કંઈ મંદિરની બબાલ હતી, ત્યાં પણ એક આ વાસ્તાથી ધારાસભ્ય ત્યાં પહોંચતો હોય અને જો આંદોલન કરતો હોય એના માટે લોકો પણ માન છે અને આ વખતે અમે આનંદભાઈ લોકો સારા મત આપશે અને સારા મતથી અમે જીતીશું. ખૂબ સારો પ્રતિસાદ યુવાનોમાં, વડીલોમાં, મહિલાઓમાં છે અને અમે અમારી રણનીતિ મુજબ દરેક તાલુકામાં પૂરો દિવસ આપણા મુખ્ય કાર્યકર્તાઓ
ની પાસે શુભેચ્છા મુલાકાત કરીને એમના આશીર્વાદ લઈને યુવાનોની સાથે રાત્રિ સભાઓ પણ કરીએ છીએ અને દરેક તાલુકામાં અત્યાર સુધી અમે 4 તાલુકામાં ફર્યા, 4 તાલુકામાં ખૂબ ઉત્સાહ લોકોમાં અને યુવાનોમાં છે. તો લોકસભા બેઠકની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે. રાજકોટની આ વાત છે. લોહાણા મહાપરિષદે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. ભાજપમાં એક બેઠક પર લોહાણા સમાજને ટિકિટ આપવાની માંગ કરી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર લોહાણા સમાજે માંગી છે ટિકિટ. રાજ્યભરમાં લોહાણા સમાજની 35 લાખ જેટલી વસ્તી છે.